વધારે ડિટેલમાં જોઈએ છીએ કે ધારો કે આ કોઈ એક માધ્યમ છે અને આ પ્રથમ માધ્યમ લઈએ કે જેનો વક્રી ભવનાંક n1 છે, આ બીજું માધ્યમ લઈએ કે જેનો વક્રી ભવનાંક n2 છે. હવે આ બે માધ્યમની છૂટી પાડતી સપાટી ઉપર કોઈ એક ત્રાંસુ પ્રકાશનું કિરણ અમુક કોણે આપાત થાય છે, એટલે કે આ છે આપાત કિરણ. હવે આપાત બિંદુએ સપાટીને લંબ દોરતા આ લંબ સાથે આપાત કિરણે બનાવેલો ખૂણો આપાત કોણ I થશે. હવે તમારે યાદ રાખવાનું છે કે જ્યારે પ્રકાશનું કોઈ કિરણ ઈ અમુક ખૂણા ઉપર કોઈ બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર આપાત થાય ત્યારે તેના અમુક ભાગનું પરાવર્તન થશે અને અમુક ભાગનું વક્રીભવન થશે. જ્યારે કોઈ પ્રકાશનું ત્રાંસુ કિરણ બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર આપાત થાય છે ત્યારે તેના અમુક ભાગનું પરાવર્તન થશે, એટલે આ પરાવર્તિત કિરણ આવશે અને તેના અમુક ભાગનું વક્રીભવન થાય છે, એટલે આ આવશે વક્રીભૂત કિરણ. હવે આપાત કોણ પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય, તેથી આ ખૂણો પણ I જેટલો જ થશે. વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો વક્રીભવન કોણ એને R વડે દર્શાવાય છે. હવે આપણે વક્રીભવનના નિયમ લખીએ તો વક્રીભવનનો પ્રથમ નિયમ છે કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલ લંબ. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલો લંબ, એટલે કે આ ત્રણ એક જ સમતલમાં હોય છે. બીજો પોઈન્ટ અથવા બીજો નિયમ જે સ્નેલના નિયમ તરીકે આપણે ઓળખીએ છીએ કે આપેલ બે માધ્યમ માટે આપાત કોણ અને વક્રીભૂત કોણ ના સાઇનનું મૂલ્ય સાઇનના મૂલ્યનું ગુણોત્તર અચળ હોય છે. ફરીથી આને સમજો કે આપેલ બે માધ્યમ માટે, એટલે કે પ્રથમ અને બીજા માધ્યમ માટે આપાત કોણ અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર, આપાત કોણ I એનું સાઇન એટલે કે સાઇન I, વક્રીભૂત કોણ R એનું સાઇન એટલે કે સાઇન R, આ બંનેનો ગુણોત્તર એ કેવો હોય છે? અચળ હોય છે. અને આ અચળ કેટલું મળે છે? તો અચળને આપણે n21 વડે દર્શાવીએ છીએ, અથવા તો આ અચળ n21 જેટલું મળે છે. હવે n21 શું છે? તો જ્યાં n21 બરાબર માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક. n21 એટલે શું થશે? તો કે 1 ની સાપેક્ષે 2 નો વક્રીભવનાંક. આપણે બળનું લખીએ છીએ તે જ પ્રમાણે છે કે F21 એટલે 1 વડે 2 ઉપર લાગતું બળ, તો n21 એટલે કે 1 ની સાપેક્ષે 2 નો વક્રીભવનાંક. n12 હોય તો 2 ની સાપેક્ષે 1 નો વક્રીભવનાંક. બરાબર. હવે n21 બરાબર બીજું તો શું લખાય? તો કે n21 = n2/n1 લખાય. જેની સાપેક્ષે હોય એ છેદમાં આવે. બરાબર, એટલે કે n2/n1 લખાય છે. હવે આપણે થોડીક વક્રીભવનાંક વિશે વાત કરીએ તો n21 છે એ તો આપણને ખ્યાલ છે શું છે કે
કે માધ્યમ 1 ની સાપેક્ષે 2 નો વક્રીભવનાંક એ શું બતાવે છે? તો તે બે માધ્યમની લાક્ષણિકતા છે. એટલે કે બંને માધ્યમ ઉપર આધારિત છે. પેલું માધ્યમ અને બીજા માધ્યમ એ બંને ઉપર આધારિત છે. બીજું, આપાત કોણથી સ્વતંત્ર છે. આપાત કોણથી સ્વતંત્ર છે. આ બે તમારે ખાસ મુદ્દા યાદ રાખવાના છે કે આ સાપેક્ષ વક્રીભવનાંક છે એ માત્ર બે માધ્યમની લાક્ષણિકતા છે. તે આપાત કોણ કેટલો હોય એના ઉપર આધારિત નથી. બરોબર? એ તો ઓબ્વિયસ છે ને કે તમે જો આ કોઈ બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે, આનો વક્રીભવનાંક n1, આનો n2 છે, બેયનો ગુણોત્તર લ્યો એટલે n2/n1. હવે n2/n1 ને તમે પ્રકાશનું કિરણ કયા કોણે મોકલો છો, આપાત કરો છો, તેનાથી કોઈ ફરક પડતો નથી. જેમ કે આ કોણે મોકલો, એનાથી ઓછા કોણે મોકલો, હજી આમ મોકલો, કા 90 ના કોણે મોકલો, એનાથી આ n2/n1 ને કોઈ ફરક પડશે નહીં. તથા આપણે આગળના ચેપ્ટરમાં ભણશું કે આ ગુણોત્તર છે એ આપાત અને વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ ઉપર આધારિત છે. તરંગ લંબાઈ પર આધારિત છે. આ સિવાય વક્રીભવનાંક વિશે ઇન જનરલ વાત કરીએ તો વક્રીભવનાંક છે એને બીજું નામ અપાય છે પ્રકાશીય ઘનતા અથવા ઘટતા. પ્રકાશીય ઘનતા અથવા તો પ્રકાશીય ઘટતા. હવે પ્રકાશીય ઘનતા અને દળ ઘનતા એટલે કે આપણે જે જાણીએ છીએ એ બંને વચ્ચે ફરક છે. એ બંને એકબીજાથી સ્વતંત્ર છે. એ જ આપણો પોઈન્ટ છે કે પ્રકાશીય ઘનતા એટલે કે આ વક્રીભવનાંક અને દળ ઘનતા એટલે આપણે જે જાણીએ છીએ ρ, દળના છેદમાં કદ. આ દળ ઘનતા બંને એકબીજાથી સ્વતંત્ર છે. એટલે કે દળ ઘનતા વધારે હોય તો એવું કહી ન શકાય કે પ્રકાશીય ઘનતા વધારે હશે. આનું એક ઉદાહરણ ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે ઉદાહરણ તરીકે ટર્પેન્ટાઇન અને પાણી. હવે તમે જો તો ટર્પેન્ટાઇનની દળ ઘનતા પાણીથી ઓછી છે, છતાં તેનો વક્રીભવનાંક પાણીથી વધારે છે. ફરીથી ટર્પેન્ટાઇનની દળ ઘનતા પાણીથી ઓછી છે, છતાં પણ ટર્પેન્ટાઇનનો વક્રીભવનાંક પાણીથી વધારે છે. પાણીનો વક્રીભવનાંક આવશે 1.33 અને ટર્પેન્ટાઇનનો વક્રીભવનાંક આવશે 1.47. તો ઘનતા ઓછી છે છતાં પણ વક્રીભવનાંક વધારે છે. બરોબર? આપણી માટે સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ સિવાય આપણે સ્નેલના નિયમના કંઈક અલગ સ્વરૂપને ઓળખીએ છીએ. તો એ સ્વરૂપ લખવું હોય તો અહીં એમને પણ લખી શકાય કે n21 ની કિંમત મૂકી દઈએ. n21 ની કિંમત મૂકી દઈએ તો sin i ના છેદમાં sin r is equal to n21. એની જગ્યાએ લખી શકાય n2/n1. ચોકડી ગુણાકાર કરીએ એટલે કે n1 sin i બરાબર n2 sin r. આને આપણે સ્નેલના નિયમ તરીકે ઓળખીએ છીએ. વક્રીભવનાંકમાં આપણો નેક્સ્ટ પોઈન્ટ છે કે જો પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે એટલે આપણે ટૂંકમાં કહીએ છીએ કે પાતળામાંથી ઘટમાં જાય ત્યારે આપણે જાણીએ છીએ કે આનો આન્સર શું આવશે તો લંબ તરફ વળે. પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ વળે છે. બરાબર? એટલે કે આની આકૃતિ દોરવી હોય તો આ લંબ છે, આપાત કિરણ,
હવે આ પાતળું માધ્યમ હોય ને આ ઘટ માધ્યમ હોય તો પ્રકાશનું કિરણ આમ લંબ તરફ વળશે, એટલે કે આ તરફ આવશે. આ એનો ઓરિજિનલ માર્ગ છે, એ લંબ તરફ વળશે. બરાબર. આ સિવાય પણ આ પોઈન્ટમાં આપણે થોડુંક હજી ડિટેલમાં જોઈ શકીએ કે પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટમાં જાય છે, એટલે કે પ્રથમ માધ્યમ જે N1 છે એ પાતળું છે અને બીજું માધ્યમ N2 છે એ ઘટ છે. એટલે કે પાતળા માધ્યમનો વક્રી ભવનાંક ઓછો હોય, ઘટ માધ્યમનો વધારે હોય, એટલે N2 મોટું હોવું જોઈએ. જો N2 મોટું હોય N1 કરતા તો N21 બરાબર N2/N1 ગુણોત્તર 1 થી મોટો થાય. કઈ રીતે? તો અંશ મોટો છે, N2 મોટું છે, છેદ નાનો છે, એટલે ગુણોત્તર 1 થી વધુ મળે. એટલે કે આપણે યાદ રાખીશું કે પાતળામાંથી ઘટમાં જાય ત્યારે લંબ તરફ વળે, પ્લસ N2/N1 એટલે કે N21 ગ્રેટર ધેન 1 મળે. અને છેલ્લો પોઈન્ટ કે N21 1 થી મોટું હોય તો આપણે સ્નેલના નિયમમાં ભણી ગયા કે આપાત કોણ અને વક્રીભવન કોણનો સાઇનનો ગુણોત્તર N21 જેટલો થાય. એટલે N21 બરાબર આ લખાય, એટલે sin I ના છેદમાં sin R ગ્રેટર ધેન 1 થાય. sin R ને સામે તરફ લઈ જાઓ, એટલે કે sin I ગ્રેટર ધેન sin R. આ પરથી આપણે લખી શકીએ કે I ગ્રેટર ધેન R. જો sin I sin R થી મોટું હોય તો I પણ R થી મોટું હોય, એટલે કે આપાત કોણ વક્રીભૂત કોણથી મોટું હોવું જોઈએ. બરોબર. તો આ પોઈન્ટમાં આપણે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે કે પાતળામાંથી ઘટમાં જાય ત્યારે લંબ તરફ વળે, N21 ગ્રેટર ધેન 1 હોય અને આપાત કોણ વક્રીભૂત કોણથી મોટો હોય છે. બીજો પોઈન્ટ ધ્યાનમાં લઈએ. જો પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય, જો પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો કઈ તરફ વળશે? તો આપણે જાણીએ છીએ કે લંબથી દૂર વળશે, લંબથી દૂર વળે છે. બીજું, આમાં ગ્રેટર ધેન હતું તો આ કેસમાં લેસ ધેન આવશે, અને આ કેસમાં આપાત કોણ મોટો હતો તો ઘટથી પાતળામાં આપાત કોણ નાનો હોવો જોઈએ. આપણે સાબિત કરવું હોય તો કરી શકીએ કે લંબથી દૂર વળે છે અને ઘટમાંથી પાતળામાં જાય છે તો N21 લેસ ધેન 1 થાય. કઈ રીતે? જો તો ઘટમાંથી પાતળામાં જાય છે એટલે પ્રથમ માધ્યમ N1 ઘટ છે અને બીજું માધ્યમ N2 પાતળું છે. ઘટ માધ્યમ N1 છે, પાતળું માધ્યમ N2 છે, એટલે કે N1 મોટું થશે. N1 મોટું થશે તો N21 બરાબર N2/N1 માં N1 મોટું છે એટલે છેદ મોટું છે, છેદ મોટું છે એટલે ગુણોત્તર 1 થી ઓછો થાય. ગુણોત્તર 1 થી ઓછો થાય તો N21 લેસ ધેન 1 થાય. N21 લેસ ધેન 1 થાય. આ સાબિત થઈ ગયું. હવે N21 બરાબર ફરી આપણે લખી શકીએ કે sin I છેદમાં sin R લેસ ધેન 1 થાય. અને સામે જવા દો, sin I લેસ ધેન sin R એટલે કે I લેસ ધેન R. એટલે કે ઘટમાંથી પાતળામાં જાય તો આપાત કોણ નાનો થાય. બરાબર. હવે એક લાસ્ટ નોંધ લખવાની છે, પછી આપણે આજનો લેક્ચર પૂરો કરીએ. પેલું N21 બરાબર 1/N12. તો આ બે સ્ટેપનો MCQ છે કે N21 બરાબર આપણે લખાય N2/N1. આને તો આપણે લખી શકીએ 1/N1/N2. બરાબર. છેદનો છેદ અંશમાં જાય એટલે ફરી પાછું આ પદ આવી જશે. હવે N1/N2, N1/N2 ને N12 લખી શકાય. બરાબર. છેદમાં હોય એની સાપેક્ષે આવી જાય, એટલે કે 2 ની સાપેક્ષે 1 નો વક્રી ભવનાંક લખેલો છે. 2 ની સાપેક્ષે 1 નો વક્રી ભવનાંક. બરાબર. એટલે કે N21 બરાબર 1/N12. N12 એટલે કે 2 ની સાપેક્ષે 1 નો વક્રી ભવનાંક. બીજું પોઈન્ટ છે
કે n32 બરાબર સાબિત કરો કે n31 ઇન્ટુ n13 સોરી n12. તો આની માટે આપણે લખીએ કે n32 બરાબર લખાય n3/n2 બેની સાપેક્ષે 3 નો વક્રી ભવનાંક બરાબર n3 ના છેદમાં n2 લખાય. અને n1 વડે ગુણી અને n1 વડે ભાગી નાખીએ અને થોડુંક ગોઠવીને લખીએ તો n3 ના છેદમાં n1 ગુણ્યા n1 ના છેદમાં n2. n1 કેન્સલ થઈ જાય તો પાછું આ પદ આવી જાય. બરાબર. હવે n3/n1 એને તો આપણે શું લખી શકીએ n31 એકની સાપેક્ષે 3 નો વક્રી ભવનાંક એટલે કે એકની સાપેક્ષે 3 નો વક્રી ભવનાંક n31 પછી n1 ના છેદમાં n2 એટલે બેની સાપેક્ષે 1 નો વક્રી ભવનાંક બેની સાપેક્ષે 1 નો વક્રી ભવનાંક. તો આ સાબિત થઈ ગયું કે n32 બરાબર n31 ગુણ્યા n12.